રાજ્ય સરકારની એડવાઇઝરી છે ખેડૂતોને બિયારણ કયું ખરીદવું અને કયું ના ખરીદવું. એડવાઇઝરીની અંદર બહુ સાફ શબ્દો લખ્યા છે કે અનધિકૃત બિયારણ ન ખરીદવું, બિલ વગરનું બિયારણ ન ખરીદવું. રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરી શકે છે, પણ સીડ્સ એસોસિએશનના પ્રમુખ અને ડેલિગેશન પ્રાદેશિક ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ જે બિયારણ અમે વેચીએ છીએ એ બિયારણ ડુપ્લિકેટ કે નકલી નથી પણ અનધિકૃત છે. અને આ બિયારણને ભારત સરકારે, રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. જો મંજૂરી આપશે તો અમે આ બિયારણને અધિકૃત રીતે, અધિકૃત એજન્ટના માધ્યમથી ગુણવત્તાસભર, કાયદાકીય અને બિલ સાથેનું બિયારણ આપી શકીએ. પણ ક્યારે? જો મંજૂરી આપે તો. એનો અર્થ એવો કે અત્યારે મંજૂરી નથી, મંજૂરી વગર આ બિયારણ વેચે છે. અને વેચે છે એટલું જ નહીં, ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ બિયારણ અમે અનધિકૃત બિયારણ વેચીએ છીએ. ત્યારે સવાલ સીધો એ છે, જે અમે પહેલેથી કહીએ છીએ કે આ બીજ બુટલેગરો છે, આ બીજ માફિયાઓ છે. અને આ બીજ માફિયાઓ સરકાર સાથે સાંઠગાંઠ કરી એક સ્ટીકર બનાવી અને ભાજપના આલિશાન કમલમો બનાવવામાં આ સરકાર અને તંત્ર જે છે એ આખું કામ કરે છે. પાછલા બારણેથી હપ્તા ઉઘરાવે છે અને હપ્તા ઉઘરાવવા માટે, હપ્તાની કિંમત વધારવા માટે દર વર્ષે છાપામારીના નાટક થાય છે, દર વર્ષે સ્કોડો બનાવવાના નાટક થાય છે, દર વખતે રેડ પાડવાના નાટક થાય છે. પણ છેલ્લો ઉદ્દેશ જે છે એ ભાજપના આલિશાન કમલમો કેમ બને એના માટે જ છે. જો એ ન હોય તો આજે 6 દિવસ પહેલા આપેલા ઇન્ટરવ્યુને આજે 6 દિવસ થયા છે. 6 દિવસની અંદર આ સીડ્સ એસોસિએશન જ્યાં જ્યાં એમાં જેટલા લોકો જોડાયેલા છે એની કંપનીઓમાં રેડ પડવી જોઈએ, એની કંપનીઓને સીલ થવી જોઈએ. પણ એક પણ કાર્ય નથી થયું. એ બહુ સ્પષ્ટ સાબિત કરે છે કે આ સરકાર પાછલા બારણેથી ભાજપ હપ્તા લે છે. આગામી દિવસોની અંદર ગુજરાત કિસાન કોંગ્રેસ જેવી રીતે ગયા વર્ષે અમે 6 કે 7 જગ્યાએ રેડ પાડી અને સરકારને સામે દેખાડ્યું હતું કે જો આ નકલી બિયારણ છે. સ્ટીકર વાળું બિયારણ જે હતું એ સ્ટીકર વાળું બિયારણ અમે રાજ્યના ખેતી નિયામકને ગયા વર્ષે આપ્યું હતું, પણ તેમ છતાંય કંઈ ના થયું. આ વખતે પણ અમે છાપામારી કરશું, અમે સરકારને દેખાડશું કે આ જેવી રીતે સીડ્સ એસોસિએશનનું દેખાડ્યું છે એવી જ રીતે જ્યાં જ્યાં નકલી બિયારણ હશે અમારા ધ્યાનમાં આવશે તો અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. નાયબ ખેતી નિયામક વિસ્તરણ જામનગર. આજ રોજ ગુજરાત કિસાન કોંગ્રેસ અને એમના પ્રતિનિધિ અને ડેલિગેશન હાલ કપાસની સીઝન, બિયારણની સીઝન ચાલી રહી છે, એમાં મગફળીની કપાસને આવતા બિયારણ વિચારી રહ્યા છે. એ બાબતમાં એમની બિયારણની બાબતની રજૂઆત કરવા માટે અને એમનું જે પ્રતિનિધિમંડળ છે એ આવેદનપત્ર દેવા માટે આવેલું હતું કે આ પ્રકારનું જો બિયારણ વેચાતો હોય તેની સાથે પગલાં લેવા જોઈએ. તો એ આવેદનપત્રમાં આપવા માટે થઈને ગુજરાત કિસાન કોંગ્રેસનું ડેલિગેશન આવે. બિયારણ સંબંધે કેવી રજૂઆત હતી સાહેબ? એમની રજૂઆત એવી છે, અને ખાસ કરીને ટીવી ચેનલની અંદર ડિબેટના આધારે એમને સીડ એસોસિએશન જે કે છે એ બાબત નથી કે જ્યારે કબૂલે છે કે આ અનધિકૃત બિયારણ છે, ગેરકાયદેસર નથી, નકલી નથી, તો એમની તપાસ થવી જોઈએ અને આ પ્રકારના બિયારણ ના વેચાય એ માટે થઈને આપના લેવાથી પ્રયત્ન કરવા. શું પ્રયત્ન કરવામાં આવશે? બિલકુલ, આપણે રાજ્ય સરકાર અને અમારો કૃષિ વિભાગ આ બાબતે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે એમણે જ કીધું એમ અમે 19 ટીમોની આંતર જિલ્લા સ્કોડની રચના કરવામાં આવી. આ ઉપરાંત રેગ્યુલરલી પણ અમારા ઇન્સ્પેક્ટરો ફિલ્ડમાં જાય છે, નમૂનાઓ લેવાય છે. અત્યાર સુધીમાં આપણે જ આ કોટનની વેરાયટી છે એના લગભગ 156 જેટલા નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપે છે. એટલે આ બાબતે અમારું ગુણવત્તા નિયંત્રણ ખાસ કરીને જામનગર જિલ્લાનું પદ્ધતિ એ ચોક્કસનું છે અને આ બાબતની કોઈ પણ અમને ધ્યાને આવશે એની સામે કાયદેસરના જે કાયદાકીય પગલાં લઈશું એમની અમે પગલાં લઈશું. સાહેબ, 100 ઉપરાંત નમૂના લેવાના છે, એનું પરિણામ ક્યારે આવશે? એના પરિણામ 10-15 દિવસ પછી આવે. ખાસ કરીને એમાં એવું પણ હોય છે કે આ વેરાયટીને આપણે ઉગાડવા માટે પણ મોકલતા હોય છે, એનો જેનેટિકલ ટેસ્ટ કરવા માટે. એના પરિણામ છે 3-4 મહિના પછી આવતા હોય છે. ઉગાડવાના પરિણામ છે 10-15 દિવસ. નકલી બિયારણમાં હપ્તા લેવાનું બંધ કરો. ખેડૂતોને લૂંટવાનું બંધ કરો. ખેડૂતોને લૂંટવાનું બંધ કરો. ખેડૂતોને ભાગીદારી બંધ કરો. નકલી બિયારણમાં ભાગીદારી બંધ કરો. ખેડૂતોને લૂંટવાનું બંધ કરો. ખેડૂતોને લૂંટવાનું બંધ કરો. ખેડૂતોને લૂંટવાનું બંધ કરો. નકલી બિયારણમાં ભાગીદારી બંધ કરો. નકલી બિયારણમાં ભાગીદારી બંધ કરો. નકલી બિયારણમાં ભાગીદારી. બિયારણના હાટડા બંધ કરો. નકલી બિયારણના હાટડા બંધ કરો.
આંકડા બંધ કરો, બંધ કરો. નકલી બિયારણમાં ભાગીદારી બંધ કરો, બંધ કરો. નકલી બિયારણમાં ભાગીદારી બંધ કરો, બંધ કરો. નકલી બિયારણમાં ભાગીદારી બંધ કરો, બંધ કરો. ખેડૂતોને લૂંટવાનું એ એડવાઇઝરીની અંદર જે શબ્દો છે કે કોઈ પણ ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. એટલે અમને જે વસ્તુ જાણવા મળી છે એ તમારી સામે અઘટિત ઘટનાઓ બનતી હોય, કાયદા વિરુદ્ધની ઘટનાઓ બનતી હોય, એ ઘટનાઓ જનતા